સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં। સિવિલમાં એક બાજુ દર્દી પીડામાં તો બીજી બાજુ તબીબો આરામ ફરમાવતા જોવા મળ્યા। દર્દીના પરિવારે વિડીયો બનાવ્યો। સુરતમાં યુવતી સાથે દુષ્કર્મ કેસમાં 2 લોકોની ધરપકડ। વોર્ડ નંબર 8ના બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવે આચર્યું દુષ્કર્મ। તો પાટણમાં દલિત સમાજના પ્રસંગમાં વિલન બનેલા વિધર્મીઓ પર તવાઈ। દીકરીના લગ્નમાં બબાલ કરનાર 3 આરોપીઓનું પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ। રાજકોટમાં આજે મેગા ડિમોલેશન। 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામો પર ફરશે દાદાનું બુલડોઝર। 6 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાશે। ખેડૂતોના માથે વધુ એક ઘાત। 24મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આગાહી। 25 મેથી 31 મે સુધી ભારે વરસાદની શક્યતા।